વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાન મળે તે માટે મકાન બનાવવામાં આવ્યા છે, પરંતુ ગોત્રી સેવાસી ખાતે બનેલા પ્રગતિ હાઇટ્સના મકાનો તૈયાર હોવા છતાં આજ દિન સુધી મકાન માલિકોને નહીં મળતા આજરોજ વુડા ભવન ખાતે લોકોએ હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો। વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં 270 જેટલા મકાનો બનાવવામાં આવ્યા છે, જે મકાનો સંપૂર્ણપણે બની ગયા હોવા છતાં આજ દિન સુધી તેનું પોઝિશન આપવામાં આવ્યું નથી, જેને લઈને 270 જેટલા પરિવારોએ હાલ ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો છે। અવારનવાર વડોદરા મહાનગરપાલિકા વુડાના અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ લોકોને તેમના મકાન મળ્યા નથી, ત્યારે આ 270 પરિવારજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને તમામ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ત્યારે આજરોજ આ લોકોએ મોરચો લઈ વુડા ભવન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં અધિકારીને તાત્કાલિક ધોરણે મકાન આપવા ઉગ્ર રજૂઆત કરી હતી। ત્યારે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે કોઈ અન્ય મહાનુભાવો લોકાર્પણ કરે તે બાદ જ મકાન મળશે તેવું અધિકારીઓએ જણાવ્યું હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। હપ્તા 2 વર્ષથી પતી ગયા, દસ્તાવેજ થઈ ગયું, અમે ઉછીના પાછીના બધે લોનો લઈને ભરીએ છે, હજુ પતી નહીં લોનો ને ઘર હજુ આપતા નથી, ચાવી નથી આપતા, અમને ગોલ ગોલ ફેરવે છે, ધક્કા ખવડાવે છે। અમે બધી બાજુથી માગીને પૈસા ભર્યા કે અમને વહેલી તકે ઘર મળે, પણ આ લોકો કોઈ જવાબ નહીં આપતા। આજે મળશે, કાલે મળશે, ગોલ ગોલ વાતો કરે છે, કોઈ ત્યાં સીએમ ને કહે છે, કોઈ ધારાસભ્યને કહે છે, ખોટી વાતો કરીને અમને ઘેર મોકલે છે। અમે દર અઠવાડિયે અહીંયા આવીએ છીએ, દર અઠવાડિયે અમને નવી વાતો બનાવીને કહે છે, પણ આપવાની કોઈ વાત નથી કરતા, સરખી વાત નથી કરતા, અને ઈમેલ કરીએ, પેલાને મેલ કરીએ, ગોલ વાતો કરે છે। સાહેબને રજૂઆત કરી તો સાહેબ એવું કહે છે કે અમે સીએમ સાહેબને રજૂઆત કરી છે 6 મહિના પહેલા, પણ તમારો કોઈ રજૂઆતનો જવાબ આવ્યો નથી, એટલે તમને અમે કેવી રીતના ચાવી આપીએ? એ બધી ખોટી વાત છે। તમે 6 વર્ષ થઈ ગયા, 2 વર્ષનું અલોટમેન્ટમાં લખ્યું છે લેટરમાં કે 2 વર્ષમાં ઘર આપવાનું, 2 વર્ષના 6 વર્ષ થયા તો અત્યાર સુધી ઊંઘી રહેલા બધા, તો 6 વર્ષના આ 7મું વર્ષ પતવા આવ્યું। જાન્યુઆરીમાં આપવા કીધું, પછી કે ફેબ્રુઆરીમાં મળશે, તો આ 5 તારીખે મળશે, આ બધી ખોટી વાતો છે। 270 મકાન છે, એમાંથી હજુ તો લોકોને કઈ આ નથી, પેલું નથી, એક ઉડાની જવાબદારી છે બધું પરફેક્ટ કામ કરવાનું, બધાનું કોઈનું પાણી નીકળતું હોય, કોઈનું આજે 6 વર્ષ સુધી કઈ ગયેલા આટલા બધા વર્ષોથી લોકો? વહેલી તકે કામ કરાવવું છે ને, અડધાના મીટર નથી લાગ્યા પૈસાની, તરત અમને જાન્યુઆરીમાં નોટિસ આવી ડિસેમ્બરમાં કે પૈસા ભરો, અમે ઉછીના પાછીના લાઈન પૈસા ભર્યા, તો પછી એ રીતના અમારે એ લોકોએ આપવું જોઈએ ને, જે રીતના અમને નોટિસ ફટકારી, અમે નોટિસ ફટકારી હમણાં ઉડામાં, તો શું જવાબ આપશે એમનો? આવી રીતના ગોલ વાતો કરે, અમને થોડી ચાલે। મેં સુભાનપુરાથી આવું છું, ભાડે રહું છું, અને અમારું ઘર અમે 2020થી અમે પૈસા ભરી દીધા છે। જાન્યુઆરીમાં અમને લોકોને મેસેજ આવ્યો પેલું દસ્તાવેજ મેન્ટેનન્સ માટે, તો એવું કે જાન્યુઆરીની અમને 10 તારીખ બતાવી, પછી અમને 5મા મહિનાની 5 બતાવી, પછી પાછી 20 બતાવી। અમે લોકોએ અમારા છોકરા હોય તો અમે લોકો એડમિશન કરવાનું હતું, અમે ગામડે ગયા તો ગામડે અમારું ઘર મળી જશે એવું કરીને અમે એડમિશન ના કર્યું, 20 તારીખે મળી જશે ચાવી એવું કરીને, તો અમને લોકોને ક્યાર સુધી તમે લલચાવશો? તમે પ્રગતિ હાઇટ્સ નામ આપ્યું છે અમારા ઘરનું, તો તમે પ્રગતિ કરી ચૂકો ને સર, તમે અમને શું કામ રડાવો છો? અમે ગરીબ લોકોનું, અમારા મધ્યમ વર્ગ લોકોનું કોણ? તમે કેમ નથી સાંભળતા સર? આ જે મારા ડાચેથી મેં બોલું છું તે મોદી સર તક જવું જોઈએ સર। અમે બહુ જ કંટાળી ગયા છીએ, અમે ભાડે રહીએ છીએ, અમારો શું વાંક છે? દસ્તાવેજ અમને હજુ નથી કરી આપતા, ક્યારે થઈ જશે અમારું કામ સર? અમે કંટાળી ગયા છે, અમને લલચાવે છે કે 10 તારીખે મળશે, 5 તારીખે મળશે, ક્યાર સુધી અમને લલચાવશે સર? ઉડાવ ઓફિસ આવ્યા છે, અમે છેલ્લા 5 વર્ષથી મકાન માટે ધક્કા ખાઈએ છીએ। અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનના ફોર્મ ભર્યા હતા, ત્યાર પછી અમને 5 વર્ષ થયા, હજુ સુધી મકાન નથી હાલતા, મકાનની ચાવી નથી આપતા અને ધક્કા ખવડાવે છે। ઉડાવાળા એવું કહે છે કે હજુ અમને પોઝેશન નથી, હજુ અમારું કામ બાકી છે। અમારી પાસે ફાયર એનઓસી નથી આવી, ફાયર એનઓસી આવી ગઈ પછી એવું કહે છે કે હજુ અમારે લેટર નથી આવ્યો, લેટર હજુ આવી ગયો તો એવું કહે છે કે અમે સીએમ ને બોલાવીએ, લોકાર્પણ કરીએ। સીએમ ની તો કોઈ ચર્ચા એમને અહીંયા થઈ નથી। પછી અમે ધક્કા ખાધા, પેલા 10 દિવસ પહેલા આવ્યા તો એવું કીધું કે સીએમ ની વાત રહેવા દો, તમે કોઈ બી ધારાસભ્યનું લઈ આવો
તમે ધારાસભ્ય જોડે તમારું લોકાર્પણ કરાવી દઈએ. ધારાસભ્ય બી કોઈ આવ્યું નથી. હજે 10 દિવસ ફરી અમે આવ્યા છે તો હવે એવું કે છે કે તમે સીએમ ને અમે ઈમેલ આપીએ છીએ, તમે ઈમેલ કરો એટલે સીએમ ગમે ત્યારે આવીને લોકાર્પણ કરી આપશે અને પછી તમને ચાવી મળશે. હવે અમારો દસ્તાવેજ તો થઈ ગયો છે જાન્યુઆરીનો, તો બી 6 મહિનાથી હજુ સુધી ચાવી નથી આપતા. બાળકોની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, નાના નાના છોકરાઓ છે, સામે વરસાદ આવે છે, કઈ જવાનું? અમારે સામાન લઈને અમે ભાડે રહીએ છીએ. ઘરનું ઘર માટે તો અમે ફોર્મ ભર્યું હતું કે જેથી કરીને પોતાનું મકાન મળે તો એમાં રહીએ અને આ ભાડા ના ભરવા પડે, ચોમાસામાં ઘર ઘર ભટકવું ના પડે. તો એની જગ્યાએ ઉડાવાળાનો બી કોઈ જવાબ નથી, એનો બી કોઈ રિસ્પોન્સ નથી. કોર્પોરેશન તો કોઈ જવાબદાર લેતું જ નથી. તો અમારે જવું તો જવું કઈ? તમે ફોર્મ ભરવાનું હોય, મકાન આપવાના હોય ત્યારે તમે એવું કહો છો કે અમે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના. તો આ કેવી પ્રધાનમંત્રી આવાસ યોજના? અમારે આવી રીતે મકાન તમે આપવાના હોત કીધું હોત તો અમે ફોર્મ જ ના ભરત. અને અમે પૈસા આપ્યા છતાંય અમને અમારું મકાન નથી આપતા તો પછી ક્યારે આપશે? આ 6 વર્ષ ને 6 મહિના થઈ ગયા છે, હજુ સુધી કોઈ મકાનનું કોઈ એ જ નથી. અને હજુ આપ્યા પછી બી એવું કે છે કે હજુ અમારે ચેક કરવાનું, તમારે ચેક કરવાનું, લોકાર્પણ થાય પછી. તો બીજી તરફ વુડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધવલ પાઠકે આ લોકોની રજૂઆત સાંભળી હતી અને કેટલાક ટેકનિકલ કારણોસર મકાન ફાળવવાના બાકી હોવાનું પણ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં 8,300 મકાન બનાવ્યા છે, તેમાંથી ફક્ત 270 મકાનોનું લોકાર્પણ બાકી હોવાના કારણે પોઝિશન આપવાનું બાકી છે. પ્રગતિ હાઇટ્સનો જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે જેના મકાનોનો ડ્રો જે તે સમયે કરવામાં આવ્યો હતો અને તેની કામગીરી ફેબ્રુઆરી એન્ડમાં પૂરી કરી હતી અને ત્યારબાદ એને જે પણ જરૂરી પરમિશનો છે એ પરમિશન પણ મળી ગઈ છે. હાલમાં સદર કામગીરી આ આવાસોનું લોકાર્પણની લેવલે પેન્ડિંગ છે. ટૂંક સમયમાં લોકાર્પણ કરીને તેમને મકાનોના પોઝિશન આપી દેવાનું આયોજન છે. હાલમાં ઉડા દ્વારા કામગીરી પૂરી કરીને દરેક પ્રકારની પરમિશન, ફાયર પર એનઓસી થી લઈને દરેક વસ્તુ મેળવી લેવામાં આવી છે. એમાં અમારા તરફથી જ્યારે મકાન કમ્પ્લીટ થઈ જાય પછી અમારે જે રિપોર્ટ કરવાનો હોય છે એ અમે કમ્પ્લીટ થયા પછી અમે જે તે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ છે એમાં અમે ઓલરેડી જાણ કરી દીધી છે અને ડિસિઝન એમના દ્વારા લેવાય છે અને એ જે ડિસિઝન એ જે એમના તરફથી જે પણ મેસેજ આવે એ અમે એ પ્રમાણે આગળ કરીએ છીએ. રેડી છે. અમે વડોદરામાં બુડામાંથી અમે છે. એ રીતે ગુજરાતમાં અલગ અલગ ઓથોરિટી દ્વારા મકાનો બને છે. તેનું દરેકનું સંચાલન એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ગાંધીનગરથી થાય છે. અમારા પ્રોજેક્ટ પતે એટલે અમે ઇન્ટિમેટ કરવાનો હોય છે કે અમારો પ્રોજેક્ટ પતી ગયો છે. ત્યારબાદ એમનું જે પણ માર્ગદર્શન હોય છે એ પ્રમાણે અમે આગળનું કરીએ છીએ. સંકલનનો અભાવ અમારા લેવલે કોઈ જ નથી. ના. જે સ્પષ્ટતા હતી મેં તમને આ બહુ ક્લિયર કીધી કે જે અમે કર્યું છે.